નડિયાદના પ્રખ્યાત ધનલાલની દાબેલી હવે આપણા વરાછામાં મળી જવાની છે ને આ દાબેલીની ખાસિયત એ છે કે 12 માસ તમને આમાં કેરી મળવાની છે। અલ્યા ભાઈ તમે એકદમ સાચું સાંભળ્યું, 12 માસ કાચી કેરી ધનલાલની દાબેલીમાં હોય છે। આપણે સિલ્વર ચોક થી કિરણ ચોક વાળો રસ્તો છે ને ત્યાં વચ્ચે જ આવી જાય છે ધનલાલ દાબેલી અને વડાપાઉં। ધનલાલ ભાઈ 40 થી વધારે વર્ષોથી નડિયાદમાં દાબેલી બનાવે છે અને આપણા સુરત વરાછામાં હવે આમની દાબેલીનો ટેસ્ટ કરવા મળી જવાનો છે અને એમાંય ત્યાં આમની કચ્છી કડક બનાવવાની તો રીત જ આખી અલગ છે। અને જોડે જે અહીંયા સ્પેશિયલ કચ્છી દાબેલી, ટુકડા દાબેલી, વડાપાઉં જેવી તમામ ડીશ મળી જવાની છે। બાસ્કેટ ચાટ ટ્રાય કરી છે, એનો ટેસ્ટ બહુ ફાઇન છે। એમાં બાસ્કેટ ચાટમાં ગ્રીન ચટણી છે ને એનો ટેસ્ટ આજ સુધી ક્યાંય ટ્રાય નથી કર્યો। પેલી ખાધી અને પછી કજી કડક થાક્યું, મજો આવી ગયો ભાઈ, જલસા પડી ગયા, વાહ ભાઈ વાહ। અત્યારે ધનલાલ દાબેલી ત્યાં આવ્યો છું, ત્યાં મેં આજે ટ્રાય કરી છે ટુકડા દાબેલી। આ પહેલી વાર મેં આખા સુરતમાં ટ્રાય કરી છે અને સૌથી સારામાં સારી આઈટમ છે કે જેની અંદર આમાં કેરીનો જે ટેસ્ટ આવે છે, કાચી કેરીનો, તેને લીધે આખું યુનિક આ ટેસ્ટ બને છે। બહુ મજા આવે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। વડાપાઉંનો ટેસ્ટ જોરદાર છે, અંદરની જે ચટણી છે લસણવાળી તે બહુ ફાઇન ને મરચા ક્રિસ્પી રીંગ બનાવેલી છે, સરસ છે। ધનલાલની દાબેલી એટલે એકડો એકડો। તો ભાઈ દાબેલી ખાવાના જે શોખીન છે ને એમની માટે આ જગ્યા બેસ્ટ છે, જરૂરથી મુલાકાત લઈ લેજો। બાકી તમારી ત્યાં આવતા શુભ પ્રસંગ પર ઓર્ડર પણ લેવામાં આવે છે મારા ભાઈ।